નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ સારથીમાં। આજે આપણે વાત કરવાના છીએ માઇક્રો ટીચિંગ વિશે। હવે આ શું છે? સાદી ભાષામાં કહીએ તો આ છે ટીચરો માટેની નેટ પ્રેક્ટિસ। ચાલો તો આ શું છે એને બરાબર ઊંડાણપૂર્વક સમજીએ। તો પહેલો અને સૌથી મોટો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ આ માઇક્રો ટીચિંગ છે શું? આટલી બધી વાતો થાય છે, આટલી બધી ચર્ચાઓ થાય છે, પણ આ બબાલ છે શું? ચાલો આજે આખી વાતને જડમૂળથી ખોદી કાઢીએ। તો આપણા આજના સફરના પહેલા પડાવમાં આપણે એ જાણીશું કે આ માઇક્રો ટીચિંગની બબાલ ખરેખર છે શું? ઘણા લોકો એને રોકેટ સાયન્સ માને છે, પણ ચાલો જોઈએ કે એમાં કેટલું સત્ય છે। તૈયાર છો ને? જો નામ ભલે ગમે તેટલું અઘરું લાગે, પણ આ છે એકદમ સિમ્પલ। કોઈ રોકેટ સાયન્સ નથી આમાં। જેમ કોઈ ક્રિકેટર મોટી મેચ રમવા જાય એ પહેલાં નેટમાં પરસેવો પાડે છે, પ્રેક્ટિસ કરે છે, બસ એ જ રીતે એક ટીચર મોટા ક્લાસરૂમમાં ભણાવતા પહેલાં માઇક્રો ટીચિંગ દ્વારા નાના પાયે પ્રેક્ટિસ કરે છે। છે ને એકદમ સરળ? હવે મનમાં સવાલ એ થાય કે આટલો જોરદાર આઈડિયા આવ્યો ક્યાંથી? કોના ભેજાની ઉપજ હતી આ? તો ચાલો આપણે એની આખી સફર પર એક નજર કરીએ, જે શરૂ થઈ હતી છેક અમેરિકાથી અને પહોંચી આપણા અલ્હાબાદ સુધી। તો સાંભળો, આખી કહાની શરૂ થઈ હતી વર્ષ 1963માં। ડ્વાઇટ એલન નામના એક પ્રોફેસરે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આ કોન્સેપ્ટ પહેલીવાર દુનિયા સામે મૂક્યો। અને મજાની વાત તો એ છે કે ત્યાંથી ફક્ત 4 જ વર્ષમાં, એટલે કે 1967માં આપણા બીડી તિવારીજી આ ટેકનિકને સીધી ભારતમાં લઈ આવ્યા, અને એ પણ અલ્હાબાદમાં। અને જુઓ, જેમણે આની શોધ કરીને એ ડ્વાઇટ એલન સાહેબ પોતે શું કહે છે? એમણે કહ્યું, માઇક્રો ટીચિંગ એ નાના પાયા પરનો શિક્ષણ પ્રયોગ છે। હવે આનો સાદો મતલબ શું? મતલબ એ જ કે ભાઈ સીધા મોટા ક્લાસમાં જઈને આપણો ફજેતો થાય, એના કરતાં તો સારું છે કે પહેલાં એક નાના રૂમમાં થોડાક વિદ્યાર્થીઓ સામે પ્રેક્ટિસ કરી લેવી। સારું, તો હવે આપણે સમજી તો ગયા કે આ છે શું, પણ દરેક રમતની જેમ આના પણ કેટલાક નિયમો હોય છે, ખરું ને? અને ચિંતા ન કરતા, આના નિયમો એકદમ શોર્ટ, સ્વીટ અને સિમ્પલ છે। ચાલો ફટાફટ જોઈ લઈએ। આમાં તમારે બસ એક જ જાદુઈ આંકડો યાદ રાખવાનો છે, 5 થી 7। કેમ? કારણ કે ભણાવવાનો સમય પણ 5 થી 7 મિનિટનો જ હોય છે, અને ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ 5 થી 7 જ હોય છે। એટલે જ તો કહેવાય છે માઇક્રો ટીચિંગમાં જેનું કોઈ નથી એનો 5-7 છે। આ સિવાય બીજા 2 મુખ્ય નિયમો છે। પહેલો, એક સમયે માત્ર અને માત્ર એક જ ટીચિંગ સ્કિલ પર ફોકસ કરવાનું। બધું એકસાથે શીખવા જશો ને તો મગજની ખીચડી થઈ જશે। અને બીજો, સૌથી મજેદાર નિયમ છે વિડિયો રેકોર્ડિંગ। હા, તમે જે ભણાવો છો એનું શૂટિંગ કરવામાં આવે છે, જેથી પછી તમે જાતે જ તમારી રીલ જોઈ શકો અને સમજી શકો કે ક્યાં સુધારો કરવાની જરૂર છે। ચાલો હવે આપણે આખી પ્રક્રિયાના હાર્ટ પર આવી ગયા છે। આ છે માઇક્રો ટીચિંગના એ ધમાકેદાર 6 સોપાન, જેને ભણો, સાંભળો અને સુધારોનું એક પાવરફુલ ચક્ર પણ કહી શકાય। ઓકે, તો ચાલો આ ચક્રને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। બધું શરૂ થાય છે પ્લાનિંગથી, એટલે કે આયોજન। પછી તમે 5 થી 7 મિનિટ માટે ભણાવો છો। તમારું ભણાવવાનું પતે એટલે તરત જ તમને 6 મિનિટ માટે ફીડબેક મળે છે। મતલબ કે તમને કહેવામાં આવે છે કે શું સારું હતું અને શું સુધારવા જેવું છે। હવે આ ફીડબેકના આધારે તમારે ફરીથી પ્લાનિંગ કરવાનું હોય છે, અને એના માટે તમને સૌથી વધારે પૂરો 10 મિનિટનો સમય મળે છે। હવે આ સુધારા સાથે તમે ફરીથી 5 થી 7 મિનિટ માટે ભણાવો છો, અને છેલ્લે તમને ફરીવાર 6 મિનિટનું ફીડબેક મળે છે। બસ આ જ સાયકલ છે। આનાથી તમે એકદમ ધારદાર ટીચર બની શકો છો। તો આપણે ઘણું બધું શીખી લીધું, નહીં? હવે સમય છે એ ચેક કરવાનો કે કેટલું યાદ રહ્યું છે। તો તૈયાર થઈ જાઓ એક રેપિડ ફાયર રાઉન્ડ માટે। ચાલો જોઈએ કોને કેટલું યાદ છે। ઓકે, તો પહેલો સવાલ તમારી સ્ક્રીન પર। વિચારો, માઇક્રો ટીચિંગની શરૂઆત કોણે અને કયા વર્ષમાં કરી હતી? થોડું મગજ પર જોર આપો। યાદ છે પહેલા અમેરિકાવાળા પ્રોફેસર? અને જવાબ છે બિલકુલ સાચું, ડ્વાઇટ એલન, જેમણે 1963માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આની શરૂઆત કરી હતી। ખૂબ સરસ। ચાલો બીજો સવાલ। હવે કહો કે આપણા ભારતમાં આ જબરદસ્ત ટેકનિક કોણ લાવ્યું? હમણાં જ વાત કરી હતી, પેલા અલ્હાબાદવાળા સાહેબ, યાદ આવ્યું? એકદમ પરફેક્ટ। આનો શ્રેય જાય છે બીડી તિવારીજીને। એમણે 1967માં આ પદ્ધતિ ભારતમાં લાવીને મોટું પુણ્યનું કામ કર્યું।
સવાલ નંબર 3. માઇક્રો ટીચિંગમાં એક સમયે કેટલી સ્કિલ્સ પર ધ્યાન આપવાનું હોય છે? બધી ભેગી કરીને ખીચડી બનાવવાની છે કે બીજું કંઈક? હા, જવાબ છે ફક્ત અને ફક્ત એક જ અધ્યાપન કૌશલ્ય પર, એક સમયે એક જ નિશાન. ચોથો સવાલ, પેલું આખું ચક્ર યાદ છે? ભણો, સાંભળો, સુધારોવાળું? તો એમાં ટોટલ કેટલા સ્ટેપ્સ હતા? ગણો. એકદમ સાચો જવાબ. માઇક્રો ટીચિંગના ચક્રમાં કુલ 6 સોપાનો હોય છે. 5મો સવાલ, અને આ થોડુંક અઘરું છે. આખા ચક્રમાં સૌથી વધુ સમય કયા સ્ટેપ માટે મળે છે અને કેટલો? યાદ કરો. વાહ, બિલકુલ સાચું. પુનઃ આયોજન એટલે કે રીપ્લાનિંગ માટે પૂરી 10 મિનિટ આપવામાં આવે છે, જે આખા ચક્રનો સૌથી લાંબો ભાગ છે. અને હવે આજનો છેલ્લો અને સૌથી મહત્વનો સવાલ. આટલું બધું જાણ્યા પછી કહો કે માઇક્રો ટીચિંગની વ્યાખ્યા શું છે, આખી વાતનો સાર શું છે? અને સાચો જવાબ છે માઇક્રો ટીચિંગ એ નાના પાયા પરનું શિક્ષણ પ્રયોગ છે. બસ આ એક લાઇનમાં આખી ફિલોસોફી સમાઈ ગઈ છે. તો મિત્રો, આ હતું માઇક્રો ટીચિંગનું સંપૂર્ણ વિશ્લેષણ. વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.